નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ગાંધીનગરમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ ખાનપુરમાં મુસ્લિમ ઘાંચી ભવનમાં રૂમ ન અપાતા ભવનના કર્મચારીને ઢોર માર માર્યો છે। અમદાવાદના ખાનપુરમાં એક પોલીસ કર્મીનો દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે। ગાંધીનગરમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ ખાનપુરમાં મુસ્લિમ ઘાંચી ભવનમાં રૂમ ન આપતા ભવનના કર્મચારીને ઢોર માર માર્યો છે। પોલીસ કર્મીએ બીભત્સ ગાળો આપી અને કર્મચારીને ગણતરીની સેકન્ડોમાં વાળ પકડી 8 ફટાકા મારી દિવાલે માથું અથડાવ્યું હતું। આ મામલે શાહપુર પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે। આ અંગેની મળતી માહિતી મુજબ ખાનપુરમાં આવેલી ગુજરાત સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજના ભવન ખાતે રૂમ માટે ગાંધીનગરમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતો નવાઝ ગુલામ રસૂલ આવ્યો હતો। નવાઝે રૂમની માંગણી કરી હતી, પરંતુ રૂમ ન હોવાથી ત્યાં કામ કરતા કર્મચારી શેખ મોહમ્મદ ફરદીને રૂમ ન હોવાનું જણાવ્યું હતું। આમ છતાં નવાઝ બુકિંગ ઓફિસ પહોંચ્યો હતો, જ્યાં તે જાતે જ રજિસ્ટર ચેક કરવા લાગ્યો હતો। આ દરમિયાન મોહમ્મદ ફરદીન ત્યાં આવ્યો હતો, જેના ઉપર ઉશ્કેરાઈને નવાઝે ફરદીનને મારવાનું શરૂ કર્યું હતું। નવાઝ ગાળો બોલી અને ફરદીનને આડેધડ લાફા મારી રહ્યો હતો। મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં નવાઝ દાદાગીરી કરી અને પોતાની નહીં પરંતુ નવાઝ દાદાગીરી કરી અને પોલીસ નહીં પરંતુ ગુંડાની જેમ કર્મચારીને ઢોર માર મારી રહ્યો હતો। આ બનાવ અંગે ફરદીને શાહપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, પરંતુ પોલીસ દ્વારા હાલ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આ ઉપરાંત નવાઝ પોલીસ કર્મી હોવાથી સમગ્ર મામલે સમાધાન કરવામાં આવશે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે। જો કે આ પ્રકારનો બનાવ બનતા પોલીસ જ મોટાભાગના કેસમાં ત્વરિત ફરિયાદ નોંધે છે, પરંતુ આ કેસમાં આરોપી પોલીસ કર્મચારી હોવાથી હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। તો શાહપુર પોલીસ સ્ટેશનના PI PB ખાબલાએ જણાવ્યું હતું કે બનાવ અંગે અરજી મળી છે, જેથી પોલીસ કર્મચારીને નિવેદન માટે બોલાવી અને પૂછપરછ કરવામાં આવશે। રાત્રે એક ભાઈ આવ્યા હતા સમાજમાં ને મને માર્યો હતો। રૂમ નહોતા એટલે મેં ના પાડી, એટલે મને માર્યો હતો। એના પછી એ લોકો આપણે પોલીસમાં ગયા હતા, પછી ત્યાં સમાધાન કરી લીધું હતું। એ ભાઈ જોડે ભાઈએ માફી માંગી લીધી હતી મારા જોડે, અમે સમાધાન કરી લીધું હતું। એ રાધનપુરના ભાઈ હતા। એમ કહેતા હતા હું પોલીસ વિભાગમાં છું, SOGમાં ગાંધીનગર ખાતે। તો કે એવી રીતે આવ્યા હતા અને નવાઝ ઘાંચી એમ કઈ નામ હતું એમનું। ધાક ધમકી નહોતી આપી, માફી માંગતા હતા કે ભાઈ મને માફ કરી દો, તમારે મારવું હોય તો મારી શકો છો। એટલે રૂમ ખાલી નહોતા તો મેં ખાલી ના પાડી હતી। મેં ભાઈ થોડો આક્રોશ આવી ગયો, તો ભાઈએ કીધું, પછી ભાઈએ કબૂલ્યું પણ કે મને આક્રોશ આવી ગયો હતો એ ટાઈમે, એના માટે માર્યું।